सूरत में मेट्रो व सड़क खोदाई से जनता बेहाल, ट्रैफिक समस्या पर हाहाकार। सूरत में वर्ष 2021 से चल रहे मेट्रो प्रोजेक्ट और अन्य कामों के चलते कई प्रमुख मार्गों पर बैरिकेडिंग और सड़क बंद रहने से लोगों को भारी परेशानियां झेलनी पड़ रही हैं। तय समय पर कार्य पूरे न होने से व्यापारी वर्ग को भी नुकसान उठाना पड़ा है। रघुकुल मार्केट और सहारा दरवाजा क्षेत्र में तो हजारों व्यापारी प्रभावित हुए हैं। ट्रैफिक पुलिस और पालिका विभाग के बीच तालमेल की कमी, बिना उचित डायवर्जन के सड़क खोदाई और जर्जर सड़कों ने स्थिति और बिगाड़ दी है। नतीजतन जनता का समय, पैसा और ईंधन बर्बाद हो रहा है, साथ ही प्रदूषण भी बढ़ रहा है। प्रभावित प्रमुख मार्ग: लंबे हनुमान रोड, कापोद्रा कारगिल चौक, सूरत स्टेशन से पोरदार आर्केड व सहारा दरवाजा मार्ग, सहारा दरवाजा से APMC मार्केट, पांडेसरा पाटिया आंजना फ्लाईओवर, RTO मजूरा गेट, मान दरवाजा, कमेला दरवाजा, जूनी LB टॉकीज भटार 4 रास्ता, डिंडोली साई पॉइंट, उधना दरवाजा, उधना 3 रास्ता, सोसियो सकल। जनता की मांग है कि प्रशासन और पुलिस विभाग तुरंत कार्रवाई कर ट्रैफिक समस्या का युद्ध स्तर पर समाधान करे और चल रही सड़क खोदाई की कानूनी जांच भी कराए। आ सूरत शहरना नागरिकोना जे मानव कलाको वेડફાઈ રહ્યા છે એમને અટકાવવામાં આવે અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવામાં આવે એવી વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે। સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી। આજથી 25 વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હતો। વરાછા રોડ ઉપર પોણા 3 મીટરનો બ્રિજ બનાવવા, પોણા 3 કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો। ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ બનશે એટલે વરાછામાંથી ટ્રાફિક ઝીરો થઈ જશે। રિંગ રોડ ઉપરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રિંગ રોડનો ફ્લાયઓવર બ્રિજ બની જશે, લોકો આનો ઉપયોગ કરશે એટલે રિંગ રોડ ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે। સરદાર બ્રિજ એટલે અડાજણ અને અઠવા લાઇન્સને જોડતો બ્રિજ બની જશે એટલે આ વિસ્તારના લોકો ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે। આવું વારંવાર કહેવામાં આવ્યું હતું, પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે। એટલે આવનારા 20, 25, 30 કે 35 વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્રએ કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી। કહેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી। બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું। એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂંટાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ, પણ એને કોઈ કામ કર્યું નથી। એટલા માટે થઈને આજે 30 વર્ષની એક ધારી એક હથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે।